ખોલ 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 ઝપાટા ચાર સોપારી ખૂબ બધી ખાધી છે. હજી એ ચાલુ છે. પૂરું ખુલતું બંધ થઈ ગયું. ઉપરની સાઈડ બંધ તો બીજા કામ થોડું જે હોય. હા. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અમારા પાપા પણ જાગી ગઈ છે, આપણે પણ જાગી ગયા છે. મને ભીખી શું કરે છે એ તું કાલ નથી ને આવીને સવારમાં ધંધો એ નોકરી નહીં ગયો હવે જવાનું છે. એવું દાદી એ ઊંઝે હી ખગર પોયો ઊંઝે હી અમારે ભીખી સવારમાં ધંધો એનો ચાલુ કર્યો પર આપણે કહેતા હતા ને કે આ ભાઈ આડો નથી લેતો, જો એના આડા ઉપર આવે એટલે પછી કોઈનું વભળતું ગમે એવો રમાડે ને તોય કોઈ નહીં. એ બધા બંધન ભાઈ બાપુ તામની આવે ઊભી રહે મમ્મીને બોલાવી પડશે હારી ચૂપ થાય નહીં. ખોલ 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 ઝપાટા ચારની આડો લે છે. ચારની આડો લેતી હતી ફાઇનલી ચૂપ થઈ જઈએ. હે જો મારે છે દાંતણ કરવાનું હે. ના ના હું નવરો નથી, મારે હજી દાંતણ કરવાનું હે. દાંતણ ખગર હો ચો જહા દવા દાંત કઢાવા હે એટલે પંચાળીમાં જાવું કે સુરકા નહીં ચો કાઢશે. તો આપણે બે જણા જતા આવશો બાઇક લઈને એમ કરીએ. હા ખોડા ભાઈ એ ચો જાય હવે નોકરી નો ડીસા તો હવે બંધ કર્યું મમાએ એવું જે આ ખુલી નથી સોડાની શોપ. બસ ધંધો કર અને તું શું કરતી હવા હાલમાં વાહન કરી રી સારું કહેવાય. તારો આ ધંધો એને સંભાળ, તારા વગર રહે નહીં. હે પીગે ચાંદની રો 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 કરે જાય. બસ એનો ધંધો રહ્યો છે. એ તમારા જે વારા બાજુ વરસાદ છે સોટા ચાલુ છે. મને જોગાનો સવારમાં આવ્યો હતો ફોન કે વરસાદ ચાલુ છે. આવી રીતે જો હાલ તો આપણે હોય ધુમ્મસ જેવું છે પણ ત્યાં આગળ વરસાદના જે ફરફર આવે એવી રીતે છે. અમે પહેલે કકોડા વાયા હો અરે ને હોમે અહીંયા વાયા છે જે લેબડાનું રહ્યું ને જે વેલા ઉપર સડ્યા છે એવા ફંટા ચારા ફૂટે. તમારે તો અહીંયા કકોડા જોવા ગયા ને તો કકોડા અડધો અડધ આવ્યા છે પણ ફંટા ફૂટ્યા એક ખાલી આવડું મોટું હતું હે તો એ તો જોગો કે અમે ઝાપટી જા કે હે તમારી સાઈડમાં જે પેલું રહ્યો ને શેઢો એ લાઈનમાં એ અહીંયા મેઠી લેબડીનો ને એ કોઈક ડાલા સોંપ્યા હે 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 આપણને તો ઝાપટા મજા ખાવાની. મજા આમ ખાવાની શું કાર્યું આયુર્વેદિક એમાં દવા બવા કોઈ નહીં હતું. વરસાદ પૂરતું જીરું ઉગે જ્યારે વરસાદના સોટા અડીને તારે ધીરું ઉગે હે. સંદીપ 2 થી 3 વખત કરી રહ્યા. હા બાઇક લ્યો ને બાઇક પડતું જાય. અહીંથી ડાયરેક્ટ સિમેન્ટનું એક થેલી લાવવાની ને અડધું સિમેન્ટ લાવી નાસી ડાયરેક્ટ કોઈ નાસી પૂરું ને તો ના આવે પોણે બધું. કોથળો નવો લાવો કોથળો. હા માળીને અહીંયા તમે જો હું જોઉં છું. હા પરેશને કેવો તો હાલ દે તો મને શું ક્યાંથી ભાઈ કે હેડ હવે હા શું કે હે મક્ખીનો અમાર ભાઈ આઈફોન લાવ્યા છે. કયું મોડલ હે 13 કોંગ્રેચ્યુલેશન. આભાર. આપણે લાવવાનો છે હાલ થોડું બ્લોગિંગ ચાલુ કર્યું છે જોઈએ કેટલા આજે જવું છે શી ખબર. એટલે ઉપરલી ડાયરેક્ટ ને હશે એ વધો ના નેચરલી જે છે અરે હાફખે કઢાઈ દેવાની અને હાલ ખાવા ખાવું થાય
હે ચમ પાયા ચાસણી કરવા માટે મૂળ મૂળ છે ને ભર દેવાના મસ્ત છે આખો મોસો થઈ જાય આપણે દાદાનો હાગનો થઈ ગયો હે 30 35 40 જેવો થઈ ગયો છે સારું કહેવાય તો આપણે કેટલા વાગે જવું ડાયટ કઢા જઈએ હેડો હું નહીં આવું ચા દૂધ પી લઉં પછી જઈએ નહીં ધોઈને તો કટાઈ દેવાનું નહોતું હેરાન કરવા થવાનું હેરાન નહીં થવાનું મમ્મી નથી કટાઈ દીધી ફાઇનલી આપણે લારી ક્લિયર થઈ ગઈ છે આખી ચકાચક કરી નાખી છે આપણું કોમ આવ્યું સવારનું હોય છે ને લાસ્ટમાં જે 2 ડોલી વધી હતી પીકીને કીધું ધોઈ નાખે એટલે પછી આપણે દૂધ પી નહીં અને પછી જવાનું છે ખગર ફુવાને દાઢ કઢાવવા માટે એટલે આપણે ત્યાંનો જો એલાવો છે વિડીયો તો એલાવ કરશો વિડીયો બનાવશું અને દાઢ કેવી રીતે કાઢે છે એ પણ કહેશું દૂધ કાઢી યાર ગરમ કર્યું જરા ફટાફટ હવે શું કરે લાઈટ જતું રહી હે આ પેલા સંદીપ લાવે છે હે ભોડું જો એમ ના થાય જો જોયા આવડતું છે નહીં ને રાભા રહેવાનું થોડી બુદ્ધિ લાવો બુદ્ધિ તમારે તો ભણીને આટલી વાર છો ગાડી તું કેટલો ભણેલી 10 અને હું આવડે કડિયા મૂલ્ય પછી કર હાડા તો 19 કર બોલે 19 કર ના લેડીઝ ફર્સ્ટ સરકારે કીધેલું લેડીઝ ફર્સ્ટ હે ભાઈ ચા પીધી એ નહીં લગભગ અપ્પા ચા પીધી હવે એ નહીં પીધી છે તો આપણે જે હોય દૂધ કરી ગરમ કર પછી હું જઉં નાવા નહીં ફ્રેશ થઈ પછી જવાનું अस्पताल में કાલ રવિવાર હતો એટલે નતો ગયો એ આમ એકલું થોડું તપેલું ઉપાડી ગયો હા 15 કિલો હશે તો એ તપેલું જ લેવું પડશે હંગાત એટલે પણ તપેલું લેવું પડશે હંગાત અરે હોશિયાર થઈ ગઈ છે મારી ઓળખી તો આમાં શું એ આપણે 2 જણા હારી લીધો તું મારા હારી ઉપાડું પડો હે પડું બેઠી ગાળે છે બેઠી ગાળે છે હે દેતવા કેટલા કિલો હે 10 કિલો મારે દૂધ ગરમ થઈ ગયું ખબર લીલું થોડું હળક છે તો આ મૂળ બાળવાના કે પેલા લાકડા 10 કિલો હે ને 10 કિલો કીધું જ ખરા બોડીગાર્ડ થઈ ગઈ ડાયરેક્ટ તોડી નાખ ને પણ હા કે એટલું તોડી કે તોડી દીધી હોત તો હે ભાઈ આવડશે ગાળતા ચમ શીખવું પડે
પાઇપ થોડી આટલે લોબણ આવશે. હા તો તમે કઈ પણ મારા દૂધ ગરમ થઈ ગયો ભાઈ. એ તો પેલી જેણી ડોલ છે ને એ રેડે યાર હશે હશે. મને બીજું કામ મારું દૂધ જૂનું થઈ ના ગયું છે. હેડો મો આલુ ભાઈને ફાઇનલી દૂધ પીવા બેસી ગયો છો. તારા પીવાનું હોય નહીં ચમ ચા પીવે દૂધ પી દૂધ એમ કે ચાથી છે શરીર ગળે હા શું કાળું પડે. તો આપણે નહીં ધોઈને થઈ ગયા છે ફાઇનલી તૈયાર અને હવે નીકાળવાની છે આપણે આજે બાઇક અને જશું જે દવાખાને જે ખગર ફોવા અને જે દાઢમાં જે દાઢ કઢાવવાની છે એ દવાખાને. આ જુઓ તમારા ભાઈને બે સિલ્વર પ્લે બટન છે. હવે બહુ મહેનત કરવી પડી. શું કેવું ભીખી બહુ મહેનત કરવી પડી હતી ને. હા ફાઇનલી હવે જશું આપણે અહીંયાથી દવાખાને મળીએ ત્યાં આગળ. બાઇક નીકાળી દીધું છે બહાર. હડો ખગર ફોવા હડું નહીં લારી જ માપવા આવશે. હા એ તો એ લઈને જાહે 10 વાગ્યા. હા હડો ખુલી ગયું છે. હડો તારે આ હળી ગયું ખાગર હળગાયું છે. અમે લીલું નહીં હળગે પણ તો હળગી ગયું. બોલો ફાઇનલી પપ્પા આવી ગયા છે બરફ લઈ અને હીરા જશે લારી લઈને આપણે જશું દવાખાને. તડો ખગર ફોવા તમે બુધાલાલ નથી ખો પેલા બાપડા આ આત્મારામ ફોવાને ચેવું થયું ભાડ્યું. આત્મારામ ફોવાને ચેવું થયું છે ના પણ ના ખવા હા શું બસ એ ના સારું યાર શું એ આપણને ચો તાકાત આલે. ના ખવા બુધાલાલ વસ્તુ એવું છે કે અંદર બગાડે. શું કેવું ભાઈ તારું એ ભાઈ તું ખાતી શેકણી કહતી પેલા વાત સાંભળી શેકણી કહતી ને જીવ કરે ના વાલો હોય. હા વધ્યો ને હે ભાઈ એમ તો ડર જ છે. તો આપણે ફાઇનલી જે દાંતનું દવાખાનું છે ત્યાં આગળ પહોંચી ગયા છીએ અને હવે બતાવીએ કે શું પ્રોબ્લેમ છે. દાંત નીકાળે કે નથી નીકળતા અહીંયા બેસવાનું કીધું છે. શું કીધું? હા ડૉક્ટર બહાર છે. હા ઠીક દાઢ હલે છે શું કરવું છે? કાઢવી પડશે. નીકળી જશે ગાઢ દાઢ હલી ગઈ છે. સાંભળો હવે મારી વાત સાંભળી. સોપારી ખૂબ બધી ખાધી છે હજી એ ચાલુ છે. મોઢું ખુલતું બંધ થઈ ગયું જે હોય ખૂબ બધી ખાધી છે એના કારણે બધું ચામડી કડક થઈ ગઈ છે. મોઢું ખુલતું બંધ થઈ ગયું છે બરોબર છે. દાળ તો હું કાઢી આપું દાળ નીકળી પણ જશે બરોબર પણ દાળ કાઢ્યા પછી કારણ કે જે સોપારી ખાધી છે ચામડી બધી કડક થઈ ગઈ છે દાળ કાઢ્યા પછી ઘા રૂજાય નહીં બરોબર છે. અંદર કોઈ રસીનો જેવો પ્રોબ્લેમ જેવું લાગે તો પછી એના રિપોર્ટ કરાવવા પડશે. રાઈટ વાત. કાલે ઉઠીને તમે એમ ના કે સાહેબ દાળ કાઢી ના થઈ તમે જે આગળ વ્યસન કરેલું એના લીધે પછી પ્રોબ્લેમ તમારે થાય ને બરોબર છે. મટી ગયું રેડી થઈ ગયું ઘા રૂજાઈ જાય તો કોઈ કરવાનું નથી પણ જો ના ઘા રૂજાય તકલીફ જેવું લાગે રૂજાવ ના આવે અંદર રસી જેવું થાય તકલીફ જેવું લાગે તો એના રિપોર્ટ કરાવીને એની સારવાર લેવી પડે. તમારી પ્રોબ્લેમ અહીંયા લેવી પડે બહાર લેવી પડે કોઈ પણ જગ્યાએ. સાચી વાત. પછી એમ ના થાય કે સાહેબ હવે હું શું કરું બરોબર છે. દાળ કાઢવાનો 500 રૂપિયા ખર્ચ થશે આરામથી નીકળી જશે. બીજી કોઈ બીમારી શરીરમાં ડાયાબિટીસ બીપી કોઈ હૃદયની બીમારી કોઈ ચીજ નહીં કશું છે ભગવાન કરશે આપણે મટી જ જશે પણ હવે સોપારી ગુટખા તમારું બંધ બરોબર. ખાવા ખાધું સવારે કઈ ખાવા ખાધું ચા નાસ્તો. તો આપણે ફાઇનલી જે દાઢ કઢાઈ દીધી છે ખગર ફોવાને અને આ મેડિકલમાં દવા લેવાની છે. દવા બી લઈ લઈએ અને પછી નીકળીએ ઘરે. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. ભીખી શું કરે ખાવા પણ આવે. તમારે જુઓ કલાક સુધી થૂકવાનું નહીં. રૂ દબાઈને
એ રહ્યું એમને એમ રાખવાનું છે. અને પ્લસ કે કલાક 2 કલાક પછી આઈસ્ક્રીમ ખાવાનું કીધું છે. આઈસ્ક્રીમ એટલે શું કે પેલું દુખતું હોય ને અહીંયા ના દુખે. આઈસ્ક્રીમ ખાવાનું કીધું છે ટાઢું. એ તો ઇન્જેક્શન આલ્યું એના લીધે એમ તો ના થાય એમાં થોથરી પહેલાં કરી એમ થોડું કાઢે. તું કરી હવારમાં આરામ તારા જલસા હે. તો તમારે એક ખાધા પહેલાં ગોળી છે અને એક આપણે જમ્યા પછી 3 ગોળીઓ હશે. 3 આલે છે. આરી જમ્યા પછી છે. આ એ જમ્યા પછી અને હારી ભૂખ્યા પેટે. ને ભાઈ હલકાર મસાલા બસાલા ખાતા નહીં તો ના ખાવાનું. એ ભાઈ સાચી વાત છે ને. હા ભાઈને કીધું ડૉક્ટરે કે બીડીયું શેકણી એવું બધું ખાતા નહીં. તો ભાઈ હવે બંધ કર્યું ને તો એવી રીતે તમે સુખો ના કીધું ડૉક્ટરે બધું બંધ કરો. એવી રીતે આપણે ભાઈ આપણી શરીરને આપણે વર રાખવી પડે ને એટલે